નગરથી સીઆર પાટીલ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. આવો સાંભળીએ. વેચી દઈશું કેવા લોકોને? જે ઘૂસપેઠિયા લોકો છે, એમને જે વધુ બાળકો પેદા કરીને આ દેશ પર ભાર વધારે છે. પોતે કમાવાને બદલે જે લોકો મહેનત કરીને કમાય છે એમાંથી સંપત્તિ લઈને એમને આપી દેવાનો જે પ્રયત્ન છે, ભારતીય જનતા પાર્ટી અને હરગીજ ચલાવી લેશે નહીં. આ દેશની અંદર એક પણ વ્યક્તિ આ વાતને સહન કરશે નહીં. અને એટલા જ માટે એના મનમાં જે આ ભાવના છે એ કોઈ પણ સંજોગોમાં એને પૂર્ણ થવા દેશું નહીં. આ કોંગ્રેસ વર્ષો સુધી જે રાજીવ ગાંધીએ પણ કહ્યું હતું કે 15% પૈસા પહોંચે છે, રૂપિયો મોકલું છું તો બાકીના 85% એ પૈસા ચવાઈ જાય છે. એ કોણ હતા? એ બધા જ કોંગ્રેસી હતા. ત્યારે નીચેથી ઉપર સુધી કોંગ્રેસનું શાસન હતું. એમના જ લોકો આ પૈસા ખાઈ જતા હતા, લૂંટી લેતા હતા. એ રાજીવ ગાંધીએ ત્યારે પણ સ્પષ્ટ કર્યું હતું. આજે જયારે મોદી સાહેબે એ લૂંટવાની જે પ્રથા હતી એ બંધ કરાવી, આ લૂંટરોના હાથમાંથી આ લૂંટ જતી બંધ કરી, એમને ડાયરેક્ટ બેનિફિટ મળે, લોકોના લાભાર્થીઓના સીધા એના બેંક એકાઉન્ટમાં પૈસા જમા થાય, કોઈ વચેટિયો નહીં, કોઈ દલાલ નહીં. અને એટલા માટે રૂપિયો મોકલ્યો તો પૂરો રૂપિયો એના હાથમાં આવે એ પ્રકારની વ્યવસ્થાને કારણે આ લોકો એ હલચલી ગયા છે. એમને લાગે છે કે એમના હાથમાં હવે કઈ આવતું નથી. એટલા માટે એમણે આ દેશના લોકો, જે મહેનત કરવાવાળા લોકો છે, એને મહેનતથી કરેલી આ કમાણી જે પોતાના વારસદારોને આપવાનો એનો અધિકાર છે, એની પર ટેક્સ નાખીને એ ટેક્સના પૈસા જો કોઈ સમુદાયને એને ખુશ કરવા માટે આપવાનો પ્રયત્ન કરે એ અમે હરગીજ ચલાવી લેવાના નથી. અને અમે એનો જબરજસ્ત વિરોધ પણ કરીએ છીએ. આજે આ કોંગ્રેસની જે મથરાવટી મેલી છે આજે લોકોની સમક્ષ ખુલ્લી પડી ગઈ છે. અને આ દિન સુધીમાં તમે રાજીવ ગાંધી હોય, રાહુલ ગાંધી હોય, મનમોહનસિંહ હોય, એ બધાની મથરાવટી મેલી છે. એમને સીધા આડકતરા અને સમર્થન આપ્યું છે. જે એમના મુખ્ય સલાહકાર છે એમણે આ વાતને જાહેર કરીને એમના જે મનમાં છે એ આજે સ્પષ્ટ કર્યું છે. ગઈકાલે પણ કર્ણાટકની અંદર જે લાભાર્થી હતા, જે લોકોને રિઝર્વેશનનો અધિકાર છે, જન્મજાત અધિકાર મળ્યો છે, એવા લોકોમાંથી પણ એમનો અધિકાર કાપીને એમણે એક ચોક્કસ સમુદાયને ખુશ કરવા માટે 4% જેટલો એમને રિઝર્વેશન આપવાનો નિયમ કર્યો છે. એમને ખબર છે કે આનો કોઈ ફાયદો થવાનો નથી, આ ચોક્કસ એ રદ થશે. પરંતુ એની પાછળ એમની જે મથરાવટી મેલી છે એમાં દેખાઈ આવે છે કોઈ એક ચોક્કસ સમુદાયને લાભ કરવા માટે જેને અધિકાર છે, જે વર્ષોથી પીડિત છે, એવા લોકોના અધિકારમાંથી આ 4% રિઝર્વેશનનો અધિકાર કાપીને એ જો કોઈને આપવાનો પ્રયત્ન કરશે, ભારતીય જનતા પાર્ટી એનો સખત વિરોધ કરે છે. અને કોઈ પણ સંજોગોમાં અમે આ ચલાવીશું નહીં. એ પણ આપની સમક્ષ હું મૂકવા માંગુ છું. આપ સૌને પણ આપના માધ્યમથી આ વાત લોકો સુધી પહોંચે, લોકોને પણ કોંગ્રેસની આ જે મથરાવટી મેલી છે એના મનની જે મુરાદ છે, એના મનમાં જે ઈચ્છા છે કે લોકોની આ સંપત્તિ લઈને ચોક્કસ સમુદાયને આપી દેવું, એ પણ ક્યારેય ચલાવીશું નહીં. આ ઘૂસપેઠિયાને રોકવા માટેનો મોદી સાહેબનો જે પ્રયત્ન છે એ મહદઅંશે સફળ થયો છે. પણ જે કોંગ્રેસના સમયમાં જે ઘૂસ્યા છે એને બહાર કરવાને બદલે એમને આ રીતે આર્થિક સહાય કરીને એમને મજબૂત કરવાનો જે પ્રયત્ન, એ પણ કોઈ પણ સંજોગોમાં એને સાકી લઈશું નહીં. આવા ઘૂસપેઠિયાને પણ શોધીને આ દેશમાંથી બહાર કાઢવા માટે ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે. અને અમે એની પર સરકાર બનાવીને એની પર કામ કરીશું, એની આપણે ખાતરી આપી છે. કોંગ્રેસે તો ઓફિશિયલી કીધું છે કે આ સ્ટેટમેન્ટ એમનો વ્યક્તિગત છે. જો જે વ્યક્તિ એનો નીતિકાર હોય, સલાહકાર હોય, એ જયારે એવું કે આ કરવું જોઈએ અને એને ઘણી બધી નીતિઓ, એની સલાહોને અનુસરીને કોંગ્રેસ કામ કરતી આવી છે. બીજું કે સામ પિત્રોડાની એકલાની વાત નથી. મનમોહનસિંહે પોતે 5 વર્ષ પહેલા કહ્યું હતું કે આ દેશની સંપત્તિ ઉપર સૌથી પહેલો અધિકાર એ લઘુમતીનો છે. પણ લઘુમતીની સ્પષ્ટતા નહોતી, એટલે એમને ફરી નિવેદન કર્યું છે. અમે તમને બધાને આના વિડીયો થોડી વારમાં મોકલી આપીશું. એમણે સ્પષ્ટ કહ્યું છે કે આ દેશ પર, દેશની સંપત્તિ પર સૌથી પહેલો અધિકાર મુસલમાનોનો છે. હું એને સ્પષ્ટપણે મનમોહનસિંહે પણ આ વાત કરી છે. એટલે આમાંથી આ સ્પષ્ટ થાય છે કે આ બધી આખી જે ચેન છે એ બધા જ આ વાત સાથે સંમત છે. આજે એમને લાગે છે કે આ તો પોલ ખુલી ગઈ, એટલા માટે એમણે કહ્યું કે અમારે એની સાથે કોઈ સંબંધ નથી. પરંતુ એનો સંબંધ છે.